હેલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે રીનીટ થશે કે નહીં અથવા કયા વિદ્યાર્થીઓએ રીનીટ અને કયા વિદ્યાર્થીઓએ આગળ નીટ 2025ની તૈયારી કરી તેની વાત કરીશું. તો હવે રીનીટ થશે કે નહીં એનો ફેસલો તો સુપ્રીમ કોર્ટ દ્વારા 8 જુલાઈએ આપવામાં આવશે કે શું થશે. પણ એના માટે ઘણા વિદ્યાર્થીઓએ રીનીટ માટે પિટિશન કરી છે અને ઘણા વિદ્યાર્થીઓ નો રીનીટ, કેમ કે એમને સારા માર્ક્સ આવ્યા છે, એમને એડમિશન લેવું છે, એમને રીનીટ આપવી નથી. તો સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે તે આપણે માન્ય રહેશે. તો તમારે શેની તૈયારી કરવી, તો આગળ આપણે વાત કરીએ છીએ. તો હવે ટોપિક છે કે કયા વિદ્યાર્થીઓએ રીનીટની તૈયારી કરવી જોઈએ અત્યારથી. તો જે વિદ્યાર્થીઓના માર્ક્સ હાલ 550+ માર્ક્સ આવતા હોય એ વિદ્યાર્થીઓ રીનીટની તૈયારી કરી દેવી જોઈએ, કેમ કે એમને સારા માર્ક્સ છે અને એમને એડમિશન મળી જશે. પણ જો રીનીટ થાય તો એમને 10-15 દિવસમાં સિલેબસ કવર ના થાય, તો હાલથી તૈયારી કરવાનું શરૂ કરી દેવું જોઈએ. થોડા 20-25 દિવસ તમે વધારે તૈયારી કરશો તો કોઈ ફરક નહીં પડે, પણ તમારે તૈયારી કરવી જોઈએ હાલથી. અને ફાઇનલ ચુકાદો તો 8 જુલાઈએ જ આવશે, જે હશે સુપ્રીમ કોર્ટ દ્વારા. પણ તમારે હાલથી જેને આના ઉપર માર્ક્સ હોય એ નીટની તૈયારી કરી શકે છે. 500 પરવાળા પણ કરી જ શકે છે. તમારે તૈયારી કરવી જોઈએ. પછી આગળ કયા વિદ્યાર્થીઓએ નીટ 2025ની તૈયારી કરવી જોઈએ, એટલે કે જેના માર્ક્સ 550 કે 500થી નીચે હોય એમને રીનીટની તૈયારી કરવાની કોઈ જરૂર નથી. એમને નીટ 2025 પર જ ફોકસ કરવાનું છે, કેમ કે એમને 1 મહિનામાં કવર કરી શકવાના નથી એ વિદ્યાર્થીઓ. તો તમે નીટ 2025નું પ્રિપરેશન કરો, ચેપ્ટર વાઇઝ એક શાંતિથી ધીરે ધીરે સંપૂર્ણ 1 વર્ષ તમે તૈયારી કરો. તમારે કોઈ રીનીટમાં પડવાની જરૂર નથી અને આવા અફવાઓના વિડીયો જોવાની કોઈ પણ જરૂર નથી. જે પણ ઇન્ફોર્મેશન હશે એ આ ચેનલ પર આવી જશે, તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આ ચેનલ પર તમને 3 પ્લેલિસ્ટ મળી જશે. એક હશે ગુજરાત એડમિશન પ્રોસેસવાળું છે, ગુજરાત એડમિશન પ્રોસેસ 2024. એમાં તમને બધા એડમિશન રિલેટેડ વિડીયો મળી જશે કે તમને કઈ એડમિશન સ્ટાર્ટ થયું, કયો રાઉન્ડ પડે, બધું જ એડમિશન પ્રોસેસ તમને ત્યાં મળી જશે. એક હશે નીટ 2025નું હશે, એમાં નીટનું માર્ગદર્શન, તમારે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવાની સંપૂર્ણ માહિતી એમાં આપેલી છે. પછી એક સ્કોલરશિપ નામનું છે, એમાં તમને સ્કોલરશિપ, MYSY, ફ્રી કાર્ડ, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના બધી જ માહિતી આપેલી છે. પછી એક કટ ઓફનું પણ પ્લેલિસ્ટ છે, એમાં બધાનું કટ ઓફ આપેલું છે કે નીટ 2024માં MBBSમાં કેટલું કટ ઓફ રહી શકે છે. BHMS, આયુર્વેદિક, હોમિયોપેથિક, પછી વેટેનરી છે, BSc નર્સિંગ છે, GNM નર્સિંગ છે, સંપૂર્ણ વાત કરી છે. તો તમે આ 4 પ્લેલિસ્ટ છે એને ચેનલ પરથી જોઈ શકો છો. અને આપણી ચેનલ જે આ છે ટ્રેન યોર બ્રેનને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. હાલ જ સબસ્ક્રાઈબ કરી લો, તો તમને આગળ બધી જે માહિતી આવશે એ આ ચેનલ પર મળતી રહેશે. અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરીને કહેજો. તો ફરીથી સમજાવી દઉં છું કે કોને તૈયારી કરવી જોઈએ, ના કરવી જોઈએ બધું. તો હવે રીનીટ છે એનો ચુકાદો તો 8 જુલાઈ જ આવશે સુપ્રીમ કોર્ટ દ્વારા. એટલે ઘણા વિદ્યાર્થીઓ પિટિશન રીનીટ માટે કરી છે અને ઘણા વિદ્યાર્થીઓએ નો રીનીટ માટે કરી છે. તો જે વિદ્યાર્થીઓના માર્ક્સ 550 કે 500+ હોય એ વિદ્યાર્થીઓ રીનીટની તૈયારી હાલથી જ શરૂ કરી દેવી જોઈએ. એમને પાછળ વાટ ના જોવી જોઈએ કે 8 જુલાઈ ચુકાદો આવશે પછી તૈયારી શરૂ કરીએ. એટલે જે હાલથી ચુકાદો તૈયારી કરી દેવી જોઈએ શરૂ. અને જે વિદ્યાર્થીઓના માર્ક્સ 550 કે 500 નીચે હોય એમને રીનીટ તૈયારી કરવાની કોઈ જરૂર નથી. એમને નીટ 2025ની તૈયારી કરવાની શરૂઆત કરી દેવાની છે ચેપ્ટર વાઇઝ. તો ચલો હવે આપણે મળીએ આગળના વિડીયોમાં આગળના ટૉપિક સાથે. આ વિડીયોમાં તમને વાત કરી હતી કે આ પ્લેલિસ્ટ છે આપણા 4: ગુજરાત એડમિશન પ્રોસેસ, નીટ 2025, સ્કોલરશિપ અને કટ ઓફ વાળું. તમે 4 પ્લેલિસ્ટ વિઝિટ કરી શકો છો વેબસાઇટ પર અને આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ નવા વિડીયોમાં.